આ સપના અમીર બનવાના સંકેત આપે છે. આપણે બધા સપના જોઈએ છીએ, ક્યારેક ડરામણી તો ક્યારેક એવી કે મન ખુશ થઈ જાય. ઘણી વખત આપણે સવારે ઉઠીએ છીએ અને સપનાઓને માત્ર એક ભ્રમ ગણી અને ભૂલી જઈએ છીએ. પરંતુ આપણા પ્રાચીન સ્વપ્નશાસ્ત્ર જો આપણે માનીએ તો દરેક સ્વપ્નનો ચોક્કસ અર્થ હોય છે. સપના એ આપણા ભવિષ્યનો અરીસો છે જે આપણે આવતીકાલનો સંકેત આપે છે. ફક્ત તમારા મગજને રેક કરો અને યાદ રાખો. શું તમે તાજેતરમાં આમાંથી કોઈ જોયું છે? વહેતું પાણી કે નદી જોવી? શું તમે ક્યારે સ્વપ્નમાં તમારી જાતને નદીના કિનારે બેઠેલા જોયા છે? અથવા સ્પષ્ટ વહેતું પાણી જોયું છે? જો હા, તો ખુશ રહો. સ્વપ્ન વિજ્ઞાન અનુસાર પાણી જોવું એ જીવનમાં રોકડ પ્રવાહ દર્શાવે છે. આનો અર્થ એ છે કે તમે તમારી બાકી ચૂકવણી મળી શકે છે અથવા આવકનો નવો સ્ત્રોત બનાવવામાં આવી શકે છે. મોર, ફૂલ અથવા બગીચો? જો તમે તમારા સ્વપ્નમાં લાલ ફૂલો, ખાસ કરીને કમળના ફૂલ અથવા ગુલાબ અથવા લીલાછમ બગીચો જુઓ છો તો તે દેવી લક્ષ્મીની કૃપા માનવામાં આવે છે. આનો અર્થ એ છે કે તમારા જીવનમાંથી મુશ્કેલીઓ દૂર થવા જઈ રહી છે અને કોઈ મોટા સારા સમાચાર તમારી રાહ જોઈ રહ્યા છે. આવનારી સુખ સમૃદ્ધિનો આ એક મોટો સંકેત છે. ઊંચાઈઓ પર ચડવું? જો તમે સ્વપ્નમાં તમારી જાતને સીડી, પર્વત અથવા ઊંચી ઇમારત પર ચડતા જુઓ છો તો તે કારકિર્દીની પ્રગતિની નિશાની છે. આનો અર્થ એ છે કે તમને ટૂંક સમયમાં પ્રમોશન મળી શકે છે અથવા તમે તમારા વ્યવસાયમાં મોટો નફો કરવા જઈ રહ્યા છો. પડવું ખરાબ છે, પરંતુ ઉપર ચડવાથી હંમેશા સફળતા મળે છે. સ્વપ્નમાં હાથી કે ગાય જોવો? સપનામાં પ્રાણીઓના દેખાવાનો ખૂબ ઊંડો અર્થ છે. જો તમે સફેદ હાથી અથવા માતા ગાય જુઓ છો તો તે રાજયોગ જેવા પરિણામો આપે છે. આ સ્વપ્ન જણાવે છે કે સમાજમાં તમારું માન સન્માન વધશે અને પૈસાની કોઈ કમી નહીં આવે. આ એક ખૂબ જ દુર્લભ અને નસીબદાર સ્વપ્ન માનવામાં આવે છે. બર્નિંગ લેમ્પ અથવા પ્રકાશ? અંધારામાં સળગતો દીવો અથવા તેજસ્વી પ્રકાશ જોવો એ પ્રતીક છે કે તમારા જીવનમાં અંધકાર સમાપ્ત થવાનો છે. આ સ્વપ્ન અચાનક ધન પ્રાપ્તિ ચૂકવે છે. શક્ય છે કે તમને કેટલીક જૂની લોટરી અથવા પૈતૃક સંપત્તિ સંબંધિત લાભો મળી શકે છે. અહીં આપેલી જાણકારી એ માન્યતાઓ આધારિત છે. એના માટે અમારી આ યુટ્યુબ ચેનલ એની કોઈ પણ પુષ્ટિ કરતું નથી.